હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે તો હમણાં 4-5 દિવસ થયા રાજકોટ હતા। કાલે ઘરે આવ્યા, દેવાંશી રૂહીને હોસ્ટેલમાં મૂકીને કાલે પહોંચી ગયા ઘરે। અને રાજકોટમાં તો ઠીક આપણે ફરજિયાત હતું, બેનું હાટું રોકાવું પડે, એટલે માવતરેના સંતાન હાટું તો હોરવે કે ન હોરવે ગમે એ કરી શકે। તો આપણે સવારમાં જ બા રમેશભાઈ ઓઝાની સપ્તાહમાં સાંભળતા હતા। અત્યારમાં બા કંઈક સાંભળતા હોય સત્સંગ, એટલે એમાં આવતું હતું કે તમને જ્યાં સુખની અનુભૂતિ થાય ને ત્યાં સ્વર્ગ, એટલે આપને સુખની અનુભૂતિ તો અહીંયા થાય। ઘરે આવ્યા ને ત્યારે છે હાશ, એટલે જેને જ્યાં રહેતા હોય ત્યાં જ્યાં સુખની અનુભૂતિ થાય એને સ્વર્ગ, એટલે જેને રાજકોટમાં ગમતું હોય એને ન્યાય એનું સ્વર્ગ। પણ આપને તો અહીંયા ગમે, આપણી વાડી વગરનું નકામું, આપણી ગોમતીન, રાધાન, ગૌરીન એ બધાને જોઈ લઈને ત્યારે નિરાશ થાય, એટલે વાડી વગરનું નકામું એમ। આપણે બેડિયા સિવાય આપણે ક્યાંય ગમે નહીં ને આપણો તો એવો વિચાર છે કે આપણે કોઈ દી ક્યાંય જવું નથી અહીંયા મૂકીને, અહીંયા જેવી મજા ક્યાંય છે જ નહીં। એટલે જો આપણે અત્યારમાં હવે ગા દોવાની છે, અત્યારે લગન તો દેવાંશીને પપ્પા દોતા હતા, અને આજે આપણે કપડાં થોડાક ઝાઝા હતા ઓસાડ ને એવું ને, એટલે નિરાતે આવ્યા। અને એ રાજકોટમાં ગરમી, બહુ જ ગરમી, બફારો હતી, એમ થાય બીપી લો થઈ જાય હારા ને એવી ગરમી। ને અહીંયા આપણે એટલી ગરમી ન થાય, ગરમી તો બધે હોય પણ એના જેટલી નહીં। અને આપણે અત્યારમાં ચાલુ થઈ ગયું છે દેશી ખાતર ભરવાનું, જેમાં મરચી વાવી છે ને એમાં। એટલે અત્યારમાં જો 2 ટ્રેક્ટર અને ડોઝર આવી ગયું છે, અને આપણે રૂહી દેવાંશી વહી ગયું એટલે ઘર થઈ ગયું હાવ ખાલું। અત્યારે લગન તો વેકેશન હતું ને બધા હતા, ધડબડાટી હતી, મજા આવે એમાં। કાલ તો આપણો તો આખો દિવસ કાંઈ મૂડ જ ન રહ્યો, કારણ કે બેનું આપણે હોસ્ટેલમાં મૂકવા જઈએ એટલે રોવે એટલે આપણો જીવ બરે આખો દિવસ। અને આપણે એને રાજકોટ બેહાડી દીધી છે હવે। અને અહીંનો સ્કૂલનો તો નિયમ છે કે મહિને એકવાર વાલી મિટિંગ થાય જ ફરજિયાત, પહેલાં રવિવારે, એટલે આપણે મહિને ને મહિને જવાનું છે। અને ન્યાય આપણે રાજકોટમાં ઘણા હગા છે, એટલે એને કંઈ પ્રશ્ન નથી, કંઈ આ તે જોતું હોય પરબારું જડી જાય, પણ તો એને તો એમ થાય ને મને મૂકી ન શકે, એટલે બિચારી બે રોવા માંડ્યું, એટલે મને જીવ આખો દિવસ કાલ બેર્યો। અને હમણાં પાછા વેકેશનના 2 મહિના મારી ભેગી હતી, એટલે થોડોક વધુ પ્રશ્ન થાય, પણ એના ભવિષ્ય હાટું બધું કરવું પડે, પછી સેટિંગ 2-3 દિવસમાં આવી જાય। નહીં આપણે ખાતર ભરવાનું ચાલુ થઈ ગયું, પણ આપણે મરચી ગયા વર્ષે વાવી હતી જોટો, એમ આ વર્ષે જોટો વાવું છે, એટલે આપણે કામ ચાલુ થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું। એટલે આપણે વિડીયોમાં એવું કહીને કાંઈ ઘટે નહીં એવું, એટલે આપણે મારી ભત્રીજી છે વિશ્વા, એમ કે નહીં ના ફોઈ એમ કે કાંઈ ઘટે નહીં એવું, પણ કામ ખરેખર કાંઈ ઘટે નહીં એવું જ કરવું જોઈએ। અત્યારે કામમાં કાંઈ ઘટવા ન દે ને તો પાછું ઉત્પાદનમાં કાંઈ ઘટે નહીં, નકર આખું વર્ષ ઘટતું રહે। એટલે ખરેખર કામ ગમે એ કરી, આમ એકદમ મહેનત કરી, એટલે મહેનત એવું કંઈ નથી કે આપણે તગારે ભરી એ જ મહેનત કહેવાય, પણ ધ્યાન દઈને કામ કરી એ મહેનત જ કહેવાય આપણી। તો દેવાંશી બાપા આયા જ ઊભા છે, એની મહેનત। જો કામમાં તો નહીં ના કેમ એવું નથી કે તીકમ હાકીને પાવડા હાકીને આખો દી 12 કલાક કામ કરી થાકી જાય એવું કામ કરે, એવું કામ કરે, પણ થોડુંક મગજ દોડાવીને આયોજનથી કરી તો ફેર પડે। અને આપણે જો અત્યારે દેશી ખાતર ભરવાનું ચાલુ છે, આપણું આયોજન હતું આગલા વર્ષની ખરીદી કરી હતી અને આ વર્ષે ભરવાનું હતું, એટલે આગલા વર્ષનું લીધેલ હતું ને, એટલે એકદમ ખાતર આપણું છે ને હળીને કાંઈ ઘટે નહીં ને એવું થઈ ગયું, એકદમ હાવ મુલાયમ, આવું ખાતર જ ન હોય। જો લાપસી જેવું થઈ ગયું, સરસ, હાવ લાપસી જેવું, કૂણું માખણ જેવું। અને ખાતર સાહમાં પડે ને ત્યાં મજા જ આવ્યા રાખે કે ના બરોબર ભરાય એમ, કારણ કે નકર હે ને ડૂસા વાળું ને કુસો ને કસ્તર ને એવું બધું હોય, આ ખાતર ધારા વિનાનું। અને આ તો ખાતર એકદમ કઈ ઘટે નહીં, તૈયાર થઈ ગયું, કારણ કે આ ખાતરની ચોકી આપણે પેલા તરાવડામાં હતી, નહીં અહીંયા હતી। આ ખાતરની ચોકી આપણે પેલા અહીંયા હતી, પછી અહીંયા લીધું, હાવ હળી ગયા, પછી એકદમ હાવ હળી ગયેલું, હાવ ચોખ્ખું। ઠલવે ને ત્યાં જરી કઈ કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે, પરબારું જેમ ટ્રેક્ટર ઉલારે ને એટલે ઓલા નહીં જેવો ખાલી પાવડો જ મારવો પડે, ત્યાં કમ્પ્લીટ મંડે ઠલવાવા, એટલે ખાતર સારું હોય ને તો ઉત્પાદન એ સારું થાય। અને અત્યારે માણસને ઠલવવાની મજા આવે, ઓલું તો નાવકો ડૂસો હોય ને તો એ ઠલવાય ને એટલે 1 વર્ષ હળી ગયેલું હોય ને તો ફેર પડે, પણ એ આપણે કહી છીએ। બાકી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ તો એમ જ કહે છે કે
જે આપણે ઓલી એરબેગ આવે એમાં તાજે તાજો ડૂસો ને કુસો ને સાણ ને બધું નાખીને જે તાજું પરબારું જાય ને એને તો આ દેશી ન પોગે, કારણ કે એમાં તો એના જે કંઈ બેક્ટેરિયા હોય ને એ બેક્ટેરિયા સજીવ રહે, અને આમાં તો ગરમ થઈ ગયું હોય હવે બેક્ટેરિયા મરી ગયા હોય. પણ આ તો શું છે, સાણ છે ગાયનું અને નવી ધૂળ કહેવાય, એટલે જમીનમાં જાય એટલે ફાયદો જ કરે, નુકસાન ન કરે. પણ ઓને તો પોગે જ નહીં. આપણે એવું કઈ કરશું આગળ, પણ એ આપણે પ્લાન છે, પણ હજી વર્ષ 2 વર્ષ વહી જાય. પણ અત્યારે આપણું આ ખાતર ભરીને એમાં મરચી થાય ને એ આપણે 6 મહિના પછી દેખાય કઈ ઘટે નહીં ને એવી મરચી થઈ. આપણે આ વર્ષે મરચીમાં સરેરાશ બધાને ઓછો ઉતારો આવ્યો, આપણે ઉતારો હારામાં હારો આવ્યું. એનું આ જ કારણ છે, એનું કારણ દેશી ખાતર. અને દેવાસીન પપ્પા મેં કીધું ખેતરમાં તો વર્ષ નાખી જ દેવાનું, એમાંથી ખાલી કઈ લઈ લેવાનું ન હોય. જે આપણે આ ખેતર જો ધૂળ ભરાઈ ગઈ એ કેવું અસલ થઈ ગયું, કઈ ઘટે ને એવું. કારણ કે ફેર પડે, નવો ધૂળ પડે ને, તમારે એક તગારું ધૂળ નાખો નવી અને ત્યાં નિશાન રાખી દો કે આવતા વર્ષે તગારે ધૂળ નાખી એટલે અહીંયા છોડવા મોટા હોય ખાલી નવી ધૂળમાં. અને આ વર્ષે આપણી બધી જમીન સુધરી જાય, કાંઈ ખાલી રહે જ નહીં, દેશી ખાતર ને ધૂળ ને બધું આવી જાય નહીં. ઉપલા ભાગમાં આખા 22 વીઘામાં આખા લાગે જ સાહ દેશી ખાતરના, એક સાહ કોરો નહીં રહે. આમાં બધા ધૂળ આવી ગઈ, રાઘવદરામાં ધૂળ આવી ગઈ, એટલે એક સાહ કોરો નથી રાખવો. આપણી 35 વીઘા અને આપણે જે 10 વીઘા વાવીએ એટલે ટોટલ 45 વીઘા. પણ આ વખતે બધાયમાં આપણે નવી ધૂળ ને દેશી ખાતર આવી જાય. અને આપણે મરચીમાં તો બહુ જ મહેનત કરવાની, આપણી ધામધૂમ હોય મરચી ઉપર. હા, તમારે કેવાય ઉલારો, આમ હાથ આમ કરો ને જામ એટલે ઉલ્લે ઉલારો. જો આખું ટ્રેક્ટર ભર્યું ને એ ઓલા સેટે ટ્રેક્ટર પૂરું કરી દેવાનું. 2 સાહે એક ટ્રેક્ટર એટલે ટાઈમ ટ્રેક્ટર ભરવાનું, સાહ કઈ ઘટે નહીં ને એવો જરી હુંઘાડવાનું નહીં. નકર દેશી ખાતરની શું સિસ્ટમ હોય કે આખું ટ્રેક્ટર ભરે અને પછી ઉથલ મારે, એટલે એક સાહે એક ગાડું નાખે. આપણે જે સરેરાશ સાહ છે ને આપણો આ બાજુ 500 ફૂટ છે, આમ ધીમે ધીમે हिले જાય ને એમ ઘટતો જાય, છેલ્લે 400 ફૂટનો થઈ જાય. એટલે 500 ફૂટનો તો અહીંયા લગી જ છે, પછી આમ હવે 400 ફૂટનો ને 450 ફૂટનો આવતો જાય. એટલે આપણે 450 ફૂટની એવરેજ ગણી 450 ફૂટના સાહમાં એક ટ્રેક્ટર આખું નાખી દેવાનું. જો આમ સાહ છે ને આખા ભરાતા જાય કમ્પ્લીટ. જો અને આપણે જેને ભાગ્યું દીધું છે ને એને જ ભરવાનું કીધું છે, માણસો નથી કીધું. માણસો કહીને તો ઈ સેસે ઢગલા નાન તે થતું જાય, ઓને જ ખબર હોય કે આમાંથી આપણે ઉત્પાદન લેવાનું છે, એટલે એને જ કીધું. કારણ કે બીજા હોય ને તો ગરકે પાડે, એટલામાં પડે વળી એટલી જગ્યા ખાલી લે, વળી થોડુંક પડે વળી ખાલી લે. અને આ હે ને ક્યાંય એટલે ક્યાંય ખાલી ન રહે, એકદમ જો સરસ ભરાય. નાનજી બાપાને પૂછ, નાનજી બાપા ખાતર કેમ ભરાય છે? હું નાનજી બાપા શું કે તમારું ખાતર હારામાં હારું ભરાય છે, અને આખું એક ટેલર 2 સાહમાં પૂરું થઈ જાય. તમારે સમયમાં તમે કેવી રીતના ખાતર ભરતા? એ રેકડે ભરતા, એક સાહ લેતા જાય, એક લેતા આવે. એક ગાડામાં 2 સાહ? હા, તો આપણે એક સાહે 2 ગાડા થયું ને, 2 ગાડા ઉપર થઈ જાય. કારણ કે આમાં તો 4 ગાડા માથે હમાય એમ તો આમાં. એટલે ઘાટામાં તો એવું છે કે આખા સાહ આપણે સલગતા જાય. જો હવે આમાં આપણે ઠાલું આવે, હા ત્યાંથી પૂરું થઈ જાય. અને આમાં આપણે છે ને ફારવા કે કોઈસી આકી નાખશું ને એટલે એકદમ જમીનમાં મિક્સ થઈ જાય, કાંઈ ઘટે નહીં એવું. અને જોટો ભરી છે આપણે, આ 2 સાહ જ ભરી છે. આ એક સાહ મૂકી દઈશી, પાછા 2 સાહ ભરવાના આ 2. એટલે હું આપણે જોટો મરચીનું વાવેતર કરવું છે. છત્રીને જ્યારે લાગે જ નથી વાવવી, જોટો વાવવી છે. એટલે જોટો વાવીને તો હાલવા સાલવાની, હાથી આંકવાની, દવા છાંટવાની બધી મજા આવે, અનુકૂળ હવા મળે. અને મરચીની હવા મળે ને, છત્રીની જ્યારે ઉત્પાદન થાય અને જોટામાં ઉત્પાદન થાય, 2 હરખું જ થાય. ઓલે હાર મળે ને એનો તમને હાલવા સાલવાનો કામ કરવાનો લાભ મળે. બાકી ઉત્પાદન તો આ એટલું થાય ને ઓલું એટલું થાય. આ તમારે 7 વીઘાની હોય ને તો આ એટલું ઉત્પાદન થાય, છત્રી જ્યારે 7 વીઘાનું હોય ને તો એટલું જ ઉત્પાદન થાય. અને આપણે ઘરે વાવવાનો 5-6 વીઘાનો સાહસ કરીશી ઘરે. એટલે આપણે જે ઘરે છે ને એ અંદાજે 4 થી 5 વીઘા, વધીને 5 લીધું તો મરચી 4 વીઘાની ગણતરી, એનાથી વધારે નથી લીધું. પછી હવે અહીંયા
અંદાજે હોય આપણું કે આ 4-5 વીઘા છે, બાકી આપણે કઈ માપ્યું હોય નહીં. આ જે રહ્યો ને એ અંદાજે 7 વીઘાની મરચી આવશે એવો અંદાજ છે આપણો કે 7 વીઘાની મરચી થાય. પછી કાં ઓછી થાય કાં વધારે થાય, પણ અંદાજ 7 વીઘાનો હોય. એટલે ટોટલ આપણે 12 વીઘાની મરચી થાય. ટોટલ 12 વીઘાની થાય. અને આપણે જેમ કહેતા હતા એમ આપણી પાસે 90 ટ્રેક્ટર જ ખાતર છે. કેટલા ટ્રેક્ટર નખાઈ ગયા અત્યારે? અત્યારે એ તો સાહ ગણવા પડે, અંદાજે 8 ટ્રેક્ટર નખાણા. અને હજી આ આખું ખેતર પૂરું કરી દે છે ને તો આમાં લગભગ 35 થી 40 ટ્રેક્ટર આમાં આવી જાય. અને પછી બીજા બધા ઓમાં જાય. ઓમાં તો આનાથી ટાઈમ નાખવાનું, એમાં છત્રી જારીએ ભરવાનું. અને છત્રી જારીએ હાવ ટૂંકો સાહ 300 ફૂટનો, 350નો, પછી આમ જેમ જેમ 200નો, 250નો, 150નો, એમાં જ લાગે છે મને ભલે આખા સલકી જાય. હાવ ટાઈમ ભરી દેવું વખેડ્યું. એ જમીન દેશી ખાતર ભરી છે. ખાસ બધાને ખેડૂને કહી છીએ અમે વિડીયામાં વારંવાર બતાવીએ. એનું કારણ એ છે કે જમીન સુધારવાની જરૂર છે અત્યારે બધાને. જો મેન પ્રશ્ન હોય ને તો ઉત્પાદનનો, કે ભાઈ અમારે પાણીનો પ્રશ્ન છે કે પાણી હાવ ઓછું છે, દિવાળીએ પાણી થઈ રહીએ. તો હવે દિવાળીએ પાણી થઈ રહીએ તો તમે કદાચ 5 લાખ બગાડો ને તો એ પાણી ક્યાંય મળે એમ છે નહીં. તો ઉત્પાદન વધારવું તો એનો રસ્તો શું? તો પાણી તો મળે એમ નથી. તો તમે કે અમે દેશી ખાતર ભરીને તો ઓટોમેટિક એની પાણીમાં જે 20 મણ કપાસ થતો એ 30 મણ થઈ જાય, જે 15 મણ થતો એ 20 મણ થઈ જાય. એટલે એટલા દિવાળી લગીના પાણીમાં મરચી, કપાસ કે માંડવી જે કાંઈ વાવતા હોય એમાં ઉત્પાદન વધે દેશી ખાતરથી. અને મને પહેલેથી દેશી ખાતરનો શોખ કે હું જે દિન 14 વર્ષનો હતો ને તે દી ગામના જે હિજારો રાખે ગાયોનો, ગૌશાળાનો, એ હિજારો રાખીને મેં 35 ટ્રેક્ટર ભેગા કર્યા 14 વર્ષની ઉંમરે. અને તે દીથી આમાં હું ખાતર ભરું છું. એટલે કોઈ વર્ષ ખાતર વિનાનું જવા નથી દેતો. આ ગયા વર્ષ આગલું વર્ષ ગયું હતું ખાતર વિનાનું, તો એના આગલા વર્ષે હું 100 ટ્રેક્ટર ભરી દીધું હતું. પાછું આ વયસમાં 1 વર્ષ ગયું ને ત્યાં પાછું 80 ટ્રેક્ટર આવી ગયું. એટલે આપણે ઉત્પાદનનું કારણ એ છે કે દેશી ખાતરમાં આપણે કમી નથી રાખતા. અને ઉત્પાદન તમે 20 લાખનું કરો, 25 લાખનું કરો, એમાંથી 1-2 લાખ રૂપિયા પાછા જમીનમાં બગાડી નાખો ધૂળ કે દેશી ખાતર વાહે, તો આપણે ઉત્પાદન એમને જળવાઈ રહીએ. અને આ આપણી જે ખેતી છે એ સજીવ રહી જાય, જીવતી રહી જાય. બાકી NP, DAP ને ઉરિયાને ખાતર નાખીને આવું બંજર કરી નાખશું તો આપણો દેવાંશ આમાં આવશે ને ખેતી કરવા, તો એને કીધે કાંઈ નહીં થાય, ઉત્પાદન જ ન થાય. અને આપણે સજીવ ખેતી દેવું ને તો એને રોટલા ખાવામાં વાંધો ન આવે, ઉત્પાદન કરી શકે અને એમાં રોટલા ખાઈને મજા કરે. બાકી આપણે હાવ બંજર કરીને દેવું જેમાં ઉત્પાદન નહીં થતું હોય તો શું કામ? આપણે એ માટે પ્રયત્નશીલ છે અને દેશી ખાતરનો શોખ છે. બાકી બીજો કાંઈ નથી. આપણે જમીન બગાડવા નથી દેવી. અને બને ને ત્યાં લગી બાસાલીની દવાઈ હું નથી પાતો, કપાસમાં નહીં, મરચીમાં નહીં. જરૂર લાગે ને તો કંઈક એટલા વર્ષમાં લગભગ મરચીમાં એકાદી વેફરે પાઈ છે. 10 વર્ષથી મરચી વાવ્યા. બાકી હજી લગીમાં આપણે બાસાલીની દવાઈ નથી પાઈ, કારણ કે એ જમીન બગાડી જ નાખે છે. એટલે આપણે જમીન બગડવી જોઈએ, ન બગડવી જોઈએ. આપણે દેવાંશને જમીન આપણે છે ને કાંઈ ઘટે નહીં એવી દેવી છે. વારસામાં આપણે એને સારી જમીન દઈને તો સારું ઉત્પાદન લઈ શકે. બાકી તો પછી આપણે જ દઈ એવી. આપણે મરચીનો રોપ તો દેવાંશી પપ્પાએ કરી નાખ્યો હતો, પણ આપણું મેન કામ બાકી રાખી દીધું. એને યાદ નહીં આવ્યું. અને આપણે એ કોઈ દી ભૂલાય નહીં. આપણે મહાદેવ માટે ફૂલ વાવવા ભૂલાઈએ જ નહીં. આપણે સીવા લઈએ તો રોજ જવા જોઈએ જ. હમણાં 4-5 દિવસથી આપણે હતા નહીં એટલે મંદિર એમને હોય, કચરા પોતા બધું કરવાનું બાકી હોય. એટલે આજ તો મેન સવારમાં આવીને મેન કામ એ હતું મારે. એકદમ સરસ મંદિર ચોખ્ખું થઈ ગયું. હવે મને વિનય થઈ ગઈ. હું બહારથી આવું એટલે સીધી પહેલાં તો શિવજીના દર્શન જ કરું. આપણે આંગણામાં જ છે એટલે ગાડીમાં જ ઉતરે એટલે પહેલાં શિવજીના દર્શન થાય. ત્યાં તો મને જીવ ભરવા માંડ્યો, અરે મંદિર તો જહાવ કેવું થઈ ગયું એમ. એટલે મંદિર આપણે ગંધારું ન ગમે. અને આપણે બધી ભોળિયાનાથની જ દયા છે. આપણી પરિસ્થિતિ અતિ એટલે અતિ નબળી હતી. આપણે મને તો એ જ વિચાર આવતો કે આપણે દેવાંશી રૂહીને ભણવાનું થાય તો શું કરશું? આપણી પાસે પૈસા તો નથી, પણ મહાદેવની દયાથી બધું થઈ ગયું. અને આપણે દેવાંશી રૂહી હારામાં હારી સ્કૂલમાં ભણે છે ને એને ગમે એમ ભણાવ્યું તો કંઈ પ્રશ્ન રહે નહીં. દેવાંશી પપ્પા એમ કહેતા કે બધું થઈ જાય, પણ હવે સાચું બધું થઈ જાય એવું લાગે છે મને. એટલે હવે ફૂલનો રોપ કરી લઈ, રીંગણીનો રોપ કરી લઈ, ટમેટીનો રોપ કરી લઈ. જો હવનું કામ હવ કરે. આપણે મરચીનો રોપ કરી દીધો,
અને દેવાંશી મમ્મીને રીંગણીનો રોપ, ટમેટીનો રોપ, એ બધું એનું કામ છે. આ બધું બાયુનું કામ છે. હાસવીને સીભડાને બી હાસવાન, વાવવાન, ફૂલઝાડ વાવવાન, એ બધું જો હવે નહીં ના જો આ બધી તૈયારીઓ કરાય. જો આપણે ફૂલમાંથી દોડવા તોડ્યા હતા ને એમાંથી બી કાઢી લીધા એટલે બી વાવી દે. રોપ ઘણોય થાય, કોઈને આપણે આજુબાજુના ગામમાં કોઈને જોતો હોય તો લઈ જાય. હા, ઘણો રોપ થાય. એટલે આ આપણે રીંગણી, આ ટમેટીની 2 પડીકી લીધી છે. ટમેટા જાજા વાવી, કારણ કે ટમેટા જોઈ જાજા. એટલે અહીંયા હવે રોપ કરી નાખી. દેવાંશી પપ્પાને તો હાવ મગજમાંથી નીકળી દીધું જાય, એને વારાય બાંધી દીધા, કમ્પ્લીટ થઈ ગયું. પણ તેમ છતાંય વાહે હવે ક્યારો લંબાવી દીધો, કીધું આવું તો છે જ. ક્યારો તોડીને પછી લંબાવ્યો, વેલ્ડિંગ કર્યું ક્યારાનું. અને આપણું કામકાજ એવું છે કે અહીંથી ગયા, અહીંયા હોય ત્યાં લગન બધું માથે લઈને ફરવાનું, બધી જિમ્મેદારી. અહીંથી ગયા પછી અહીંની કાંઈ ઉપાધિ કરવાની નહીં, એ અહીંયા હોય એ સંભાળી દે. કારણ કે જીવન એવું છે કે નકર તમે કોઈ દી હાઈ બળતરા મૂકો નહીં તો મૂકાય નહીં. અહીંયા હોય ત્યાં લગન સંભાળવાનું, અહીંથી જાય પછી ઉપાધિ નહીં કરવાનું. હું ભાખરવડ જાઉં પછી દેવાંશી પપ્પાને પૂછું જ નહીં હું કર્યું, ગા દોઈ આ તે. એટલે અમે રોપનું એને કાંઈ કીધું જ નહીં. તો જો હવે આવીને કરી નાખીશ. આસો છે ને આપણે જેમ મરચીનો કરીને એવી રીતે આસા દાણા નાખી દે. અને એટલું ઘણું થયું પડે. હજી આસા ભલે 2 લીટર પછી ને આમ હું કરી નાખીશ, 3 લીટામાં કરી નાખું. હા, હજી એવું લાગે 2 લીટા કરી નાખીશ ને. અત્યારે ટાઈમ થયો છે 4:30 ને આપણે નીકળી ગયા છીએ ભાખરવડ જવા માટે. દેવાંશી પપ્પા કે આપણે ભાખરવડ જવું છે, એટલે સારું આપણે જે રોકાવાનું જમા હતું ને એ જ મને મૂકવા આવે છે નહીં. ભાખરવડનું નામ પડે ને એટલે તો જઈને એમ ગોર મહિલો. હા, જવા દો. ખજાનો, કુબેરનો ખજાનો ન હોય એવું લાગે મને. પણ આપણે જવાનું છે કેરી લેવા ભાખરવડ. મને રોકાવા મૂકવા આવે છે, બેઠેલો ભરલી થશે. પછી કેરી નો લઈ આવી વ્યવહાર એક કરી, કારણ કે કેરી ખાય કોણ પછી. કેમ જાણે હું એક જ ખાવાની હોય. લેવો દેવાંશી એટલા તમારા બાગના પછી અહીંયા સાર ખોખા અહીંયા રાખીને આવવા પડે. ત્યાં તો હોય, ત્યાં રાખવા તમારા ખોખા ને પપ્પા ઘણી લઈ આવે. પછી અહીંયા આવતા રહ્યો ખાવા. જો આપણે ને દેવાંશી પપ્પા વાતમાંથી ફરી જાય છે. આપણું રોકાવાનું જમા હતું, વેકેશન આખું આપણે બાકી રહી ગયું છે રોકાવાનું. હે દેવાંશ રોકાવું છે? હે દેવાંશ હે એટલે ઈ ના પાડતું. તું અહીં હોય આવશે તાર પપ્પા ભેગું, હું મારી મમ્મી પાસે રોકાઈશ. કા અમે અરે મમ્મી એ ઉતાર્યો છે મોતિયો, એટલે અમે આપણે રોકાવા નહીં તો એમને અમે જવાનું તો થાત જ, જવું તો પડે જ મારે. આપણે દેવાંશભાઈ ને સ્કૂલ ચાલુ થઈ જાય છે એટલે એના કારણે એને પપ્પા ના પડે છે. આપણે દેવાંશ હવે ઈ પ્રશ્ન હવે આપણે ઊભો થાય. અત્યારે લગન આપણે આ છૂટા હતા, દેવાંશી રહી ગયું, દેવાંશી રૂહી વહી ગયું હોસ્ટેલમાં. એટલે આપણે બધાય મને એમ કહે તારે કઈ સ્કૂલની ઉપાધિ નથી, તું તો ગમે ત્યાં આવી. હવે આપણે પાસે પ્રશ્ન આવી ગયો, ભાઈને સ્કૂલ ચાલુ થઈ જાય કાલેથી. અને આપણો એવો નિયમ છે કે પછી પહેલા ધોરણમાં હોય કે કેજીમાં હોય, જરૂર વગરની હું રજા ક્યારેય પાડું નહીં. આપણે દેવાંશી રૂહી ભણતા ત્યારે એમ ક્યારે જરૂર વગરની રજા નથી પાડી. એવું ફરજિયાત હોય તો નાના ધોરણમાં હોય તો હાલે રજા, પણ શોખની રજા નહીં રાખવાની એમ. એટલે ભાઈને તો હજી પેલા પ્રશ્ન ઉદ્ભવશે હેવાયો કરવાનો. એમાં હું તો ઠીક કઠણ થઈ જાઉં, પણ બા ને એના પપ્પા કઠણ નથી થતા. જરીક કંઈક થાય એટલે એમ કે નથી મોકલો. પણ આ વખતે તો હવે આપણે એને કઠણ કરવા જ પડશે, કારણ કે આપણે ભાઈયાવદર ગયા વેકેશન ખુલ્યું ત્યારે ભાઈને એડમિશન લેવા ગયા હતા, પણ ભાઈયાવદર તો ઠીક થોડુંક દૂર થઈ જતું હતું. ત્યારે ખીરસરાજીના કેજી વાળાનું નહોતું, અને 25 કિલોમીટર આવવું ને પછી જવું. 50 કિલોમીટર ભાઈની કેપેસિટી નથી અપડાઉન કરી શકે. ખીરસરા તો આપણે 10-12 કિલોમીટર થતું હોય છે, ત્યાં હાલે એમ 10 મિનિટનો રસ્તો છે. હા, અને ત્યાં આપણા ગામના ઘણા છોકરાઓ જાય છે, એટલે ભાઈને ભેગો મથવારો થઈ જાય. થોડોક પ્રશ્ન તો થોડાક દી રહે, નવીન છે એટલે અજાયણું લાગશે કા દેવાય. એટલે મેન પ્રશ્ન તો એ કે આપણે ભાઈને મૂક્યો નથી. આપણે દેવાંશી રૂહી 3.5 વર્ષની હતી ત્યારે સવારથી હાથના સાંજે 4 વાગે આવતી,
પણ એને કોઈ દી ક્યાંય નડ્યું જ નથી એટલે ક્યાંય એટલે આપણી દેવાંશી પહેલેથી જ એવી મજબૂત છે કે એ આમ જેવું તેવું ગણકારે નહીં અને આપણે ઇન્જેક્શન કે બાટલો હજી કોઈ દિવસ નથી ચડાવવું પડે ભાઈને તો બીમાર પડી આપણે રૂહી બીમાર નાની હતી ત્યારે બહુ પડતી અને ભાઈ પડતો એ બેની તાસીર હરકી છે દેવાંશીને વાંધો નતો અને હજી ક્યાંય પાછું પડી નથી હજી લગ્નમાં હજી લગભગ પડશે નહીં ક્યાંય કારણ કે પહેલેથી એને બસમાં એવડા છોકરાને અપડાઉન આખો દિવસ ડે સ્કૂલમાં મૂકવા એટલે એની માટે અઘરું હોય પણ તોય એમાં રહી ગયું હતું કોઈ દિવસ એમ નથી કીધું કે મારે નથી જવું એમ આપણે ભાખરવડ પહોંચ્યા ત્યાં વાગી ગયા 8 એટલે અહીંયા આવી ત્યાં તો સીધું જમવાનું તૈયાર હતું એ તો દેવાંશી પપ્પા નક્કી જ હતું કે જમવા ટાઈમે તને ફુગાડી દે એટલે જમવા ટાઈમે જ ફુગાડ્યા છે ને આપણે અહીંયા જમવાનું બની ગયું છે બનાવી છે પાઉંભાજી જો કે આમ તો ફોન જ આવ્યો તો હું બનાવી પાઉંભાજી બનાવી પકોડા બનાવી કે રસ કે પૂરી બનાવી એટલે કીધું પૂરી દેવાંશી પપ્પાને ભાવતી નથી પાઉંભાજી બનાવો મને ભાવે એટલે જો દેવાંશી પપ્પાને મારા પપ્પાને ને હવે આપણે જમવા દઈ દઈએ રસોડામાં કંઈ ઉપાધિ ન હોય બેનું બે છે તે બનાવે છે અને અત્યારે મોબાઈલ હોય ને એટલે કાંઈ ન જોઈએ આપણે નહીંના રસ્તા કહેતી હતી કે મોડા પહોંચશું આપણી વાત એમ કે અહીં જમવાનું મોડું થાય પણ આપણે મોડું નથી ટાઈમે પહોંચી જાય અને આપણે ભૂપતમાં બેઠા વાતું સીધું કરી અને ભેગા રહીને કે મોબાઈલ જોઈ છે જમવાનું બધું જો તૈયાર થઈ ગયું છે હાલો હું દઈ દઉં જમવા